બોલો ભાઈ નમસ્કાર મિત્રો, તમારા બધાનું ફરી સ્વાગત છે મારા નવા બ્લોગમાં. બધાને જય માતાજી. તો આપણે ગયા વખતે આપણે સ્વિમિંગ પુલનો હરીફાઈનો આપણે નહીં કહો, આ વખતે આપણે જઈએ છીએ દોડવા માટે. આપણે એ જે કારણ છે એની સામું જ છે, આપણે સ્પોર્ટ કોમ્પ્લેક્સ છે, રનિંગનું છે આજે. તો આપણે ત્યાં જઈ રહી છીએ, કોમ્પિટિશન છે ત્યાંથી તમને દેખાડું કઈ રીતનું ટ્રેક ને એવું બધું છે. તો હાલો ભાગીએ હવે રિક્ષામાં. સ્પોર્ટ કોમ્પ્લેક્સ હવે કે હાલીને જાય છે, આ બે કહે છે કે આપણે હાલીને જાય તો થોડી કસરત થઈ જાય. તો હવે અહીંની 2-2.5 કિલોમીટર આગું છે, હાલીને જાય એટલે કસરત થઈ જાય ના. હવે એના સ્પોર્ટ કોમ્પ્લેક્સ કેવું છે અને આજે તમને દેખાડી. સ્પોર્ટ કોમ્પ્લેક્સ આજે આપણે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જ્યાં આપણે રનિંગનું, ટેબલ ટેનિસ, બાસ્કેટબોલ ઘણા પ્રકારની રમતો અહીંયા કોલેજ મારફતથી અહીંયા કરવામાં આવે છે. અને આપણે ગયા વખતે સ્વિમિંગમાં હતા ત્યાં એની સામે જ છે. જો આ સ્વિમિંગનું અહીંની આપણે સ્વિમિંગ કોમ્પિટિશન હતી અહીંયા જ છે, એની સામે જ છે. ત્યાં તમને હમી બિલ્ડિંગ દેખાય ને મોટી, સ્પેશિયલ ટેબલ ટેનિસ માટે છે. ઉપર લખેલું હોય દેખાય તમને ટેબલ ટેનિસનું. હવે આપણે અંદર એન્ટર થઈ ગેટની અંદર. તમે ગેટની અંદર એન્ટ્રી થાવ ત્યારે અહીંયા આપણે લખેલા છે ભાઈ, અહીંયા આપણે બધું લખાવવાનું કે કઈને શું કરવા તમે અહીંયા આવ્યા છો, કઈ હરીફાઈમાં, એ રીતે તમે લખવાનું બધાને. આ તો આપણે બાસ્કેટબોલ માટેનું છે. જો આ બધું અહીંયા ઘણા પ્રકારની આપણે ગેમ્સ કહીએ ને તો એની બધી સુવિધા અહીંયા એમ કે બીજું તો આપણે કોલેજ તરફથી હરીફાઈ આવે. આ બધું અહીંયા લખેલું છે કે કઈ ગેમનું કઈ ઠેકાણે આપણે જવાનું છે. તો આગળ આપણે રનિંગનું બધું એથ્લેટિકનું આગળ જ છે. આ ગ્રાઉન્ડ છે બધું. સામે દેખાય ને બિલ્ડિંગ, એ આપણે સ્પોર્ટ ખાતા માટેની જ છે. ઘણી બધી સુવિધા કરી આપેલી છે આપણે કોલેજવાળાએ, MKBU વાળાએ. ને આપણે અહીંયા પહોંચી જઈ ગ્રાઉન્ડ પાસે, જે આપણે રનિંગ ટ્રેક છે. જો આ લાલ લાલ દેખાય આપણો રનિંગ ટ્રેક છે. તો જ્યારે હવે આ ઘણી પ્રકારની ગેમ અહીં આપણે રમાઈ, એની ઘણા પ્રકારની આપણે સુવિધાઓ પૂરી પાડવામાં આવેલી છે. જે રનિંગ ને એવું બધું શરૂ થાય એટલે તમને દેખાડી. તો વિડીયોમાં છેલ્લા સુધી બના રહેજો. આપણે ઓલો શું કહેવાય એથ્લેટિકનું જ્યાં દોડવાનું હોય ને ત્યાં ટ્રેક ઉપર મેં ટ્રેક જોઈ લો, કોઈ મસ્તીનો છે, બહુ કૂણો છે. ને અમે બધા જો એ ઠેકવાની પ્રેક્ટિસ કરે છે, કૂદની પ્રેક્ટિસ બધા કરે છે. તો ભાઈબંધ જો છે હમણાં થાય કે એ હા લ્યો ભાઈબંધ થયું ને. આ ભાઈબંધ 32 નંબર છે ને, એ બહુ ખતરનાક ઠેકે. હમણાં દેખાડું કેવી રીતના ઠેકે. એ સાઈડમાં જોઈએ ભાઈબંધ કૂદે કે ન કૂદીએ કે. હા કૂદી જાઓ ભાઈબંધ. તો એવી ઘણા પ્રકારની અહીંયા મને થવાની છે હરીફાઈ, તમને દેખાડી વિડીયોમાં બિના રહે. કોલેજનું સિલેક્શન હાલે અહીંયા 100 મીટરનું પહેલાં શરૂ થાય છે. અહીંયા થોડો આમ હમણાં જાય છે. 100 મીટરનું છે પહેલાં. આ સાહેબ છે બધા થોડાવાળા. સર તો થઈ ગયું 100 મીટર. બોલો ભાઈ ભાઈને પડાઈ ગયું. 400 વાળા આવે. ચારસો વાળા શરૂ થઈ જશે હવે. ત્રીજો છે ને, એ આવશે. ત્રીજો છે આગળ થઈ જાય, આગળ ક્રોસ કરી લે. ले जाओ भाई 45 सेकंड
આ બીજો નંબર આવી ગયા પૂરું. આ એક ત્રીજો આવી ગયો ને એક તો વહી ઉભો રહી ગયો. અહીંયા પ્રેક્ટિસ કરે છે, અહીંયા જ રહે છે. આ પહેલાંથી સિલેક્ટ છે ને એ બધા અહીંયા પ્રેક્ટિસ કરવા માટે ટીચર સ્પોર્ટ માટે સ્કૂલ હોય એ લોકોની, અને અહીંયા બધી પ્રેક્ટિસ કરે છે. તો હવે અહીંયા વિડીયો આપણે પૂરો કરી. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધું. તો આવા બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાઈ રહેજો. બધાને જય માતાજી.